જય માતાજી। તો આજે આપણે બનાવવાનું છે આખા તુરિયાનું શાક। તો જો તુરિયા કેવા સરસ મજાના લઈ લીધા છે। તો સૌથી પહેલા આપણે તુરિયાને ધોઈ નાખશું। તુરિયા સરસ રીતે ધોવાઈ જશે તો આપણે તેની સાઈડ ઉખડી નાખશું। બંને સાઈડ તુરિયા કાઢી નાખશું। તુરિયાની સરસ રીતે સાઈડ ઉખડી નાખી છે તો આપણે તેના બટકા કરી નાખશું। તો આપણે આવડા બટકા કરી નાખવાના। તો આવી રીતના તુરિયાને બધા કાપા કરી નાખવાના। તો હવે આપણે મસાલા બનાવવા માટે સિંગના દાણા ખાંડવાના છે તો ખાંડી નાખવી। તો સિંગના દાણા ખંડાઈ જશે તો આપણે વાટકામાં કાઢી લઈશું। તો હવે આપણે તુરિયા ભરવા માટે આપણે મસાલો બનાવી નાખ્યો। સિંગના દાણા ખાંડેલા, ઝીણી સેવ, મીઠું આપણે થોડુંક જ નાખીશું જેથી કરીને સેવમાં મીઠું પણ હોય છે, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગોળ। હવે આપણે મિક્સ કરી દઈશું। કોથમરી, લીંબુનો રસ, તેલ મિક્સ કરી દઈશું। તો દોસ્ત કેવો સરસ રીતે મસાલો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। હવે આપણે તુરિયા ભરી નાખવી। તો હવે આપણે તુરિયાના શાક માટે ગ્રેવી બનાવી નાખશું। મરચું, લસણ, આદુ, ડુંગળી, ટમેટું। તો હવે આપણે ડુંગળી મોળી નાખશું। ટમેટું, મરચું, લસણ, આદુ। તો હવે આપણે મિક્સરમાં કાઢી નાખશું। ડુંગળી, ટમેટું, લસણ, આદુ, મરચા। ગ્રેવીને આપણે મિક્સરમાં કાઢી નાખી છે તો આપણે વાટકામાં કાઢી લઈશું। તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કર્યું। તેલ,
તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જીરું નાખી દઈશું. જીરું, સૂકા લાલ મરચાં, તમાલપત્ર, હળદર, ધાણા જીરું, લાલ મરચું. હવે થોડુંક પાણી નાખી દઈશું જેથી કરીને મસાલા બળે નહીં. તો હવે આપણે જે ગ્રેવી બનાવી છે એ નાખી દઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈશું. હવે આપણે ધીમા ગેસે ગ્રેવીને સળવા દઈશું. હવે આપણે ગ્રેવીમાં રસો કરવા માટે થોડુંક પાણી નાખી દઈએ. તુરિયાને આપણે અલગ રીતે ન બાફવા પડે એ માટે આપણે એક વાટકો મૂકી દઈશું. તેમાં પાણી નાખી દઈશું. હવે આપણે એની માથે એક જાળીવાળી ડીશ મૂકી દઈશું. હવે આપણે ડીશ ઉપર તુરિયા ગોઠવી દઈશું. હવે આપણે એક ડીશ ઢાંકી દઈશું. હવે આપણે 10-15 મિનિટ ધીમા ગેસ ઉપર સળવા દઈશું. તુરિયા સળે ત્યાં સુધીમાં આપણે કોથમરી મોળી નાખશું. હવે આપણે જોઈએ તુરિયા બફાઈ જાય કે નહીં. તો તમે જોઈ શકો છો તુરિયા બફાઈ જાય છે સરસ મજાના. તો આપણે તુરિયાને નીચે ઉતારી લઈશું. તો હવે આપણે થોડુંક આમાં પાણી નાખી દઈશું. તેલ છૂટું પડી ગયું છે તો આપણે તુરિયા નાખી દઈશું. હવે થોડી વાર સુધી આપણે ઢાંકી દઈશું. હવે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે થોડીક કોથમરી નાખી દઈશું. તુરિયાનું શાક બનીને કમ્પ્લીટ થઈ જશે તો આપણે નીચે ઉતારી દઈએ. આખા તુરિયાનું શાક બનીને કમ્પ્લીટ થઈ જશે તો આવી બધા જમવામાં મસ્ત આખા તુરિયાનું શાક, બાજરીનો રોટલો, મરચું, છાશ. તો વિડીયો પસંદ તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસબુક જોતો તો ફોલો કરી દેજો. મળશું નડિયો. બાય બાય. જય માતાજી, જય હિન્દ.